નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં સમય સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.2 છે એની શરૂઆત છે આજે આપણે કરીશું. તો સ્વાધ્યાય 1.2 જોઈએ. એમાં છે પ્રશ્ન નંબર 1 કે સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તમને સંખ્યા આપી છે, સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું કીધું છે. તો સંખ્યા રેખા પર નિરૂપણની આપણે થિયરી છે અગાઉના વિડિયોમાં જોઈ ગયા હતા. શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક વાળી યાદ આવે છે તમને કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય કે જેનો અંશ છે એ નાનો હોય અને છેદ છે મોટો હોય તો શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અને તમે જે છેદ છે એટલા ભાગ છે અને જો તે શુદ્ધ અપૂર્ણાંક ધન હોય તો ફરજિયાત 0 થી 1 ની વચ્ચે જ આવે. અને જો એ સમય સંખ્યા ઋણ હશે શુદ્ધ અપૂર્ણાંકની તો એ 0 અને -1 ની વચ્ચે આવશે ફરજિયાત. અને ત્યારબાદ એના જેટલા છેદ છે, છેદમાં જેટલી સંખ્યા છે એટલા તમારે 0 થી 1 વચ્ચે છે એટલા ભાગ પાડવાના હોય છે. એટલે તો સરળ હોય છે. પણ બીજું હતું કે અશુદ્ધ અપૂર્ણાંક, કે અશુદ્ધ અપૂર્ણાંકમાં શું કરવાનું? તો અશુદ્ધ અપૂર્ણાંકમાં પહેલા તો કેમ કે એનો છેદ છે મોટો હોય, અંશ છે નાનો હોય, એટલા માટે ડાયરેક્ટ તમે દર્શાવી શકો નહીં. એટલે આપણે પહેલો ફર્સ્ટ સ્ટેપ હતો કે એને મિશ્ર સંખ્યામાં ફેરવવાનું. ત્યારબાદ છે જેનો પૂર્ણાંક આગળની જે છે પૂર્ણાંક સંખ્યા ઈ અને પછીની આવતી સંખ્યા વચ્ચે છે એ કોઈ પણ જે રકમ છે એ તમારે એના વચ્ચે આવતી હોય છે. એવું આપણે જોઈ ગયા હતા કે અગાઉના વિડિયોમાં એવી થિયરી જોઈ ગયા. હવે આપણે પ્રેક્ટિકલ રીતે આપણે એને દાખલામાં નાખીએ અને એક્ઝામ્પલ પણ આપણે લીધા હતા. એવી જ રીતે આ પણ લઈએ. એટલે જો તમને આ બે ટ્રીક છે તમને મગજમાં બેસી જશે તો કોઈ પણ હું સંખ્યા આપું તો તમે આસાનીથી છે સંખ્યા રેખા પર નિરૂપણ એનું સરળતાથી કરી શકશો. જોઈએ આપણે પહેલો દાખલો. એ પહેલા એક અગત્યની સૂચના કે જેટલું હું બોર્ડ પર જેટલું લખાવું છું થિયરી અથવા સ્વાધ્યાયના કોઈ પણ દાખલા ગમે છે સ્વાધ્યાય ચલાવતો હોય તો ટોટલ વસ્તુ તમારે એ જ રીતે જે ક્રમ અનુસાર વિડિયો તમને આપવામાં આવે છે એ ક્રમમાં જ તમારે એ ચેપ્ટરની અંદર લખવાનું છે. થિયરી આવી તો થિયરી લખવાનું, પછી નેક્સ્ટ એનું સ્વાધ્યાય આવે છે તો સ્વાધ્યાય લખવાનું, ફરીવાર થિયરી અમુકમાં આવશે તો એ ફરીવાર થિયરી પછીનું સ્વાધ્યાય. એ રીતના અમુક વાર એવું હશે કે એકવાર થિયરી પહેલા વિડિયો આવી જશે પછી બધા એનો સ્વાધ્યાય આવશે. એ રીતે તમારે એક વ્યવસ્થિત છે એ મેન્સિન છે ધોરણ 8 ની તમારે પાકી બુક બનાવવાની રહેશે કે જેમાં મારું મટીરીયલ કે જેનું હું થિયરી પ્લસ જેટલા સ્વાધ્યાયના દાખલા કરાવું છું. રકમ નથી લખવાની જરૂર તમારે સ્વાધ્યાયના દાખલાની, ડાયરેક્ટ તમે પ્રશ્ન મારીને એનો 1 2 3 કરી પછી એના દાખલાની ગણતરી બતાવવાની. જેવું હું અહીંયા લખું એવું તમારે એમાં લખી નાખવાનું છે. એટલે તમે જ્યારે કોઈ પણ મારી એક્ઝામ લેવાનું તો મેં એમાંથી દાખલા પૂછવા હોય તો તમારી પાસે એટલું મટીરીયલ હોય સમજૂતી માટેનું કે મેં સમજાવેલા છે ગણતરી તમારી પાસે હશે. અને તમારા દરેક પ્રેક્ટિસ માટે તમને આઈડિયા આપવામાં જ આવી છે. ધારો કે અહીંયા 7/4 છે આવી સંખ્યાનું નિરૂપણ છે તો આનાથી અલગ આ તો તમારા સ્વાધ્યાયનો પરફેક્ટ તમારે યાદ રાખવાના જ છે, કરવાના જ છે, શીખવાના જ છે. તો એક્સ્ટ્રા તમારે વધારે દાખલાઓ આના અનુરૂપ શીખવા હોય તો આઈડિયાનું મટીરીયલ છે આપણે આપવામાં જ આવ્યું છે તમને લોકોને. તો તમે એમાં જઈને તમારી જાતે એમાં પ્રેક્ટિસ કરવાની છે. સમજાય છે? પણ મેઇન પાયો મારે પાકી બુક તમારી પાસે હોવી જોઈએ જેમાં થિયરી પ્લસ એનો સ્વાધ્યાય એમાં ફરજિયાત લખેલું હોવું જોઈએ. ચલો હવે જોઈએ સંખ્યા રેખા પર નિરૂપણ કરો 7/4. હવે જો પેલું સ્ટેપ એ જો કે શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક હશે તો ડાયરેક્ટ તમે સંખ્યા રેખા પર નોંધી જઈ શકશો. પણ અશુદ્ધ હશે તો તમારે મિશ્ર સંખ્યા ફેરવવી પડશે પછી તમે એને સંખ્યા રેખા પર છે એને ઢાળી શકો. તો પહેલા તો નક્કી કરો શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ. જો તો 7/4 છે. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક મેં તમને થિયરીમાં કીધું હતું. તો જો ઉપર મોટી સંખ્યા છે અને નીચે નાની સંખ્યા છે તો આ કયું થયું? ઉપર મોટી સંખ્યા નીચે નાની સંખ્યા તો શું કહેવાય આને? અશુદ્ધ અપૂર્ણાંક. શું કહેવાય? કહેવાય કે નહીં? ઉપર મોટી સંખ્યા નીચે નાની સંખ્યા તો અશુદ્ધ અપૂર્ણાંક છે, શુદ્ધ અપૂર્ણાંક છે નહીં. તો અશુદ્ધ અપૂર્ણાંકનો પહેલો સ્ટેપ તમારે યાદ રાખવાનું કે એને શું કરવાનું? તો એને તમારે મિશ્ર સંખ્યામાં ઢાળવાનું, મિશ્ર સંખ્યામાં ફેરવવાનું. મિશ્ર સંખ્યા ફેરવવા માટે શું કરશો? તો તમે એનો ભાગાકાર કરશો. 7 ને 4 કરો ભાગાકાર. 4 એકા અહીંયા 4 નો પડે ત્યાં સુધી બોલવાનું કે અંદરની સંખ્યાની જેટલી સંખ્યા તમને મળે અથવા તો એનાથી નાની એનાથી મોટી તમે લઈ શકો નહીં. તો 4 એકા 4 4 2 8 લેવાશે નહીં. 7 થી વધી જાય 8 એટલે 7 માંથી 8 બાદ થાય નહીં તો નાની લેવાની. તો 4 એકા 4 આપણે ભાગ ચલાવવો પડશે. શેષ કેટલી મળે આપણે? 3. હવે એમાં ચકોડું ફેરવી દેવાનું. એક અગાઉના વિડિયોમાં ટ્રીક રહી ગઈ હતી. તમારે આને મિશ્ર સંખ્યા ફેરવવું છે તો તમને ખબર છે 7/4 છે. મિશ્ર સંખ્યા ફેરવવા માટે 3 પદ હોવા જોઈએ. અહીંયા અહીંયા નહીં. હવે
ભાગફળ ઉપર આવશે, સોરી શેષ ઉપર આવશે, ભાગફળની આગળ આવશે ને આ છેદનો છેદ એવી રીતના કીધું હતું. પણ તમે બીજી ટ્રીક છે સૌથી સહેલી છે કે તમારે ચક્કડું ફેરવી દેવાનું. આ 1 છે આગળ લઈ આવે, 1 આગળ લઈ આવ્યું, 4 છે છેદમાં આવે છે, 4 છેદમાં અને 3 છે અંશમાં ઉપર સંખ્યા આવશે. આવી ગયું. હવે તમને મેં કીધું હતું કે આને વંચાય શું 1 પૂર્ણાંક અને 3/4 છે 3 ચતુર્થાંશ. 1 પૂર્ણાંક 3 ચતુર્થાંશ આ રીતના વાંચતા ને વાંચો શીખી ગયા તમે. હવે આ છે 1 પૂર્ણાંક છે 3/4 ચતુર્થાંશ અથવા એ 3/4 છે અપૂર્ણાંક સંખ્યા છે. તો જો મેં કીધું હતું જે પૂર્ણાંક સંખ્યા હોય ઈ અને પછી કેટલા આવે, 1 પછી કેટલા આવે, એકડા આવડે છે ને, 1 પછી કેટલા આવે તો 2 આવે. તો આ સંખ્યા છે કોની વચ્ચે હશે, 1 અને 2 ની વચ્ચે હશે. એટલું ફાઇનલ થઈ ગયું. અહીં 7/4 એ 1 અને 2 ની વચ્ચે હશે. થઈ ગયું કન્ફર્મ, 1 અને 2 ની વચ્ચે છે. પૂર્ણાંક સંખ્યા જોવાની ને પછી કયો આંકડો આવે, 2 આવે. તો 1 અને 2 ની વચ્ચે છે એ આ સંખ્યા 7/4 એ છે એ હશે. બીજો ક્વેશ્ચન એવો થાય કે આ ખબર પડી કે 1 અને 2 ની વચ્ચે જ હશે, પરંતુ મારે 0 થી 1 1 થી 2 દર્શાવવા માટે વચ્ચે ભાગ કેટલા પાડવા આવે. ઓબ્વિયસ ક્વેશ્ચન છે કેટલા ભાગ પાડવા. તો હવે તમને ખબર પડી જો અહીંયા 3/4 છે એ શુદ્ધ પૂર્ણાંકમાં ફરી ગયું. જો ઉપર નાની સંખ્યા નીચે મોટી સંખ્યા, શુદ્ધ પૂર્ણાંક. અને શુદ્ધ પૂર્ણાંકમાં કીધું છે જો શુદ્ધ પૂર્ણાંક ઘણી અહીંયા ભૂલી જાઓ, જો શુદ્ધ પૂર્ણાંક ધન હોય તો ફરજિયાત 0 ની 1 ની વચ્ચે જ આવશે, અને શુદ્ધ પૂર્ણાંક ઋણ હશે તો 0 થી -1 ની વચ્ચે આવશે. તો એ જો તમે કીધું છે કે છેદમાં 4 છે એટલે 3/4 આવશે ક્યાં, 0 ની 1 ની વચ્ચે આવશે. અને તમારે 0 અને 1 ની વચ્ચે ભાગ કેટલા પાડવાના, તો એના જેટલા છેદ હોય એટલા તમારે ભાગ પાડવાના. સમજાઈ ગયું. તો 0 અને 1 વચ્ચે 4 ભાગ પડશે, પછી 1 થી 2 ની વચ્ચે 4 ભાગ પડશે, પછી 2 થી 3 ની વચ્ચે 4 ભાગ પડશે. એમ 4 અંતરના ભાગે છે એ આખી સંખ્યા એટલે તમારે જ્યાં સુધી દર્શાવી હોય એ ત્યાં સુધી તમે દર્શાવી શકશો. સમજાય છે શું કરવાનું? તો ચલો જોઈએ હવે કે જ્યારે 4/4 થશે ત્યારે શું થઈ જશે, 1 થઈ જશે. આપણે 1 અને 2 ની વચ્ચે દર્શાવવાનું. અને 8/4 થશે, 4 × 8 ત્યારે શું થઈ જશે, 2 થઈ જશે. એટલે આની વચ્ચે ક્યાંક છે આપણો 7/4 હશે. સંખ્યા રેખા બનાવી આપણે. અહીંયા 0 મૂકીએ કેમ કે જો ધન સંખ્યા છે, ધન સંખ્યા ક્યાં હશે તો 0 થી આપણે નાના નથી શીખી ગયા વચ્ચે 0. ધન સંખ્યા છે જમણી બાજુ અને ઋણ સંખ્યા છે ડાબી બાજુ. શીખી ગયા. એટલે ધન સંખ્યા છે એટલે આપણે આમ જ ચાલશું કે આમ તો ચાલશું નહીં. હવે 0 છે 0 અહીંયા 1 અને 2. હવે જો 0 ને 1 ની વચ્ચે આપણે ખબર છે 4 ભાગ પાડવાના છે. 1/4 ના અંતરે છે તમારે ભાગ પાડવા મળવાના. 1/4 2/4 3/4 અને આ આવી ગયો આપણું 4/4 એટલે શું થાય 1 થશે. શું થશે 1 થશે. પછી 5 1 2 3 1 2 3 4 ભાગ પડી ગયા. હા પડી ગયા. ભાગ જોવાના છે. પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ પડી ગયો. હવે અહીંયા છે 5/4 6/4 7/4 અને 8/4 એટલે શું થઈ ગયું, આને ગુણ્યા 2 કરો ઉપર એટલે 2 બિંદુ આવી ગયું. 8/4 છે એટલે 2 લખી શકો. અને આપણને શું થયું છે કે 1 ની 2 ની વચ્ચે જ આવશે, મતલબ કે આ 1 અને 2 ની વચ્ચે જ કંઈક આવતું હશે. આપણે ખબર કેમ પડી કે 0 અને 1 ની વચ્ચે 4 ભાગ પડવાના 1 2 3 4 અહીંયાથી ખબર પડી. ક્યાંથી પડ્યું? અહીંયાથી. અહીંયા જો છેદમાં શુદ્ધ પૂર્ણાંક આવી ગયો, છેદમાં કેટલા છે 4 છે. તો તમારે 0 અને 1 ની વચ્ચે 4 હવે 0 થી 1 ની વચ્ચે 4 હોય તો 1 થી 2 ની વચ્ચે 4 જ હોય. આ બધા એક લાઈનમાં ફિક્સ અંતરે હોય. હવે 2 થી 3 વચ્ચે કરું તો એમાં 4 જ ભાગ પાડવાના. સમજાય છે? 3 થી 4 વચ્ચે કરું તો એમાં 4 જ ભાગ પાડવાના. એટલે પહેલો ભાગ, બીજો, ત્રીજો અને ચોથો. ચોથો ભાગ 1 આવી ગયો. પછી પહેલો, બીજો, ત્રીજો, ચોથો. ચોથા ભાગે 2 નંબર આવી ગયા. હજી 1 2 3 4 એમ કરું એટલે 12/4 છે ત્રીજો ભાગ પડે. સમજાય છે? અને હવે આપણને કીધું છે કે આપણે 7/4 નું નિરૂપણ કરવાનું છે. તો 7/4 ક્યાં છે? 1 ની 2 ની વચ્ચે થશે કે 5/4 નથી, 6/4 7/4 જોયું અહીંયા છે. આપણું મળી ગયું 7/4 આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું હતું. અને ખબર હતી 1 ની 2 ની વચ્ચે
કામ બતાવી દેવાનું અલગ રાખવાની સંખ્યાને ખબર નહીં કરો વચ્ચે ગોળામાં કાઢો દો ફરતે એક ચકડી એમ કરી દેવાનું અને એ દર્શાવી દેવાનું લખી નાખવાનું અહીં એ આપેલ સંખ્યા 7/4 દર્શાવે છે ને સમજાયું કઈ રીતે કરવી ચલો હવે બીજો દાખલો -5/6 પહેલા તમે કીધું તો શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક એ તમારે જોવાનું રહેશે ઉપર નાની સંખ્યા છે જો 5 નાની છે અને નીચે મોટી સંખ્યા છે આના કરતા નીચે મોટી સંખ્યા છે ઉપર નાની સંખ્યા નીચે મોટી સંખ્યા શુદ્ધ કે અશુદ્ધ તો શુદ્ધ પૂર્ણાંક સંખ્યા છે અને એ પણ જોવાની છે કે ધન છે કે ઋણ છે તો કેવી છે હવે માઈનસ નિશાની છે ભૂલવાનું છે નહીં તો કેવી સંખ્યા છે આ ઋણ શુદ્ધ પૂર્ણાંક કેવું છે કેવી છે ઋણ અશુદ્ધ અપૂર્ણાંક છે શું છે માઈનસ છે એટલે ઋણ અને શુદ્ધ છે કે અશુદ્ધ તો શુદ્ધ અપૂર્ણાંક સંખ્યા છે અશુદ્ધ છે ને કેમ કે અશુદ્ધમાં ઉપર મોટી હોય નીચે નાની હોય ઉપર નાની છે નીચે મોટી છે એટલે શુદ્ધ અપૂર્ણાંક છે તો તમારે કંઈ જ કરવાનું નથી મેં તમને કીધું ફિક્સ યાદ રાખો મેં થિયરીમાં તમને કીધું થિયરી ખાસ યાદ રાખજો કે જો શુદ્ધ અપૂર્ણાંક સંખ્યા હશે ધન શુદ્ધ અપૂર્ણાંક સંખ્યાઓ કંઈક લખાઈ હતી મેં ધન શુદ્ધ અપૂર્ણાંક સંખ્યા હશે તો ફિક્સ ફરજિયાત 0 થી 1 ની વચ્ચે જ આવશે અને જો ઋણ શુદ્ધ અપૂર્ણાંક સંખ્યા હશે ઋણ શુદ્ધ તો 0 થી -1 ની વચ્ચે જ આવશે ફરજિયાત એની જ વચ્ચે આવશે સમજાઈ ગયું ત્યારબાદ એવું પણ કીધું હતું કે જેટલી છેદમાં હોય એટલા તમારે 0 થી 1 અથવા તો ઋણ સંખ્યા છે તો 0 થી -1 વચ્ચે એટલા તમારે ભાગ પાડવાના સમજાઈ ગયું તો અહીંયા જો અહીં આપેલ સંખ્યા ઋણ શુદ્ધ અપૂર્ણાંક હોવાથી તે 0 અને -1 ની વચ્ચે આવશે ફરજિયાત કે ઋણ છે એટલે ક્યાં આવશે ધન હોય તો 0 થી 1 ની વચ્ચે ઋણ છે એટલે 0 અને -1 ની વચ્ચે આવશે 0 આ બાજુ અને -1 કે આપણે ડાબી બાજુ બતાવશું માઈનસ વાળા બધા આ બાજુ બતાવશું ધન હોય તો આમ બતાવવા ચાલ પણ ઋણ છે તો શૂન્ય આ બાજુ મૂકવું પડશે અને પછી આ બાજુ ચાલવું પડશે હવે પછી શું કરવાનું હવે ખબર પડી કે 0 અને -1 ની વચ્ચે આવશે પણ ભાગ કેટલા પાડશું 0 થી -1 ની વચ્ચે તો ડાયરેક્ટ તમને ખબર પડી જાય જેટલા છેદ છે એટલા તમારે પાડવાના સમજાય છે 1/6 એટલે -1/6 એ પહેલો ભાગ -2/6 એ બીજો ભાગ -3/6 એ ત્રીજો ભાગ -4/6 એ ચોથો ભાગ -5/6 એ પાંચમો ભાગ અને -6/6 6/6 એટલે 6 ઉડી જાય માઈનસ નિશાની એટલે -1 વધશે એટલે 6/6 એ શું થઈ જશે 1 થઈ જાય -1 થઈ જશે એટલે 0 થી -1 ની વચ્ચે છે આપણે દર્શાવીશું ચલો દર્શાવીએ છેદ 6 હોવાથી 1/6 જેટલા અંતરો રાખીશું સંખ્યા રેખા દર્શાવો 0 અહીંયા મૂકશું પછી પેલું કેવો હશે હવે કીધું છે 6 છે તો 6 ભાગ પાડવાના આ પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો ભાગ પાંચમો અને છઠ્ઠો ભાગ આ બધા છે ને તમારે અત્યારે હું
બોર્ડ પર ગમે એમ કરી કરું છું પણ તમારે 1 સેન્ટીમીટર નું અંતર રાખવાનું ફિક્સ એટલા રાખવાના પહેલા ભાગને છે -1/6 લખીશું 0/6 લખી શકો 0/6 એટલે 0 થઈ જાય -2/6 આ બે વચ્ચે કેટલું અંતર હોય -1/6 જેટલું અંતર હોય -3/6 -4/6 -5/6 અને -6/6 એટલે કેટલા થઈ જાય 6 ઉડી જાય માઈનસ છે કાઈ ન હોય માઈનસ ની 1 તો હોય એટલે આને શું કહેવાય -1 કહેવાય અને 0 અને આપણને કીધું તો 0 અને -1 ની વચ્ચે જ આવશે આને બરાબર તમે -1 કહી શકો -6/6 ને તો ક્યાં હવાની વચ્ચે જ એક સંખ્યા હશે ગોતો તો ક્યાં છે સંખ્યા તો જોઈએ -5/6 છે અહીં આપણે આ સંખ્યા ગોતવાની છે તો આ અહીંયા એ નામ આપી દો અહીં એ માંગે તો ક્યાં આપેલ સંખ્યા છે ને આપણને આપી છે આપેલ સંખ્યા -5/6 દર્શાવે સમજાઈ ગયું શું કર્યું તે શુદ્ધ પૂર્ણાંક હોય તો કંઈ જ કરવાની જરૂર નથી જો ધન હશે તો 0 અને 1 ની વચ્ચે આવશે અને ઋણ હશે તો 0 અને -1 ની વચ્ચે આવશે અને જેટલા એના છેદ છે એટલા 0 થી લઈને 1 સુધીના એના ભાગ પડશે ઋણ છે તો 0 થી -1 વચ્ચે એટલા ભાગ પડશે 6 છે તો 0 થી -1 ની વચ્ચે તમારે 6 ભાગ પડવાના પહેલો ભાગ છે -1/6 આવે બીજો પછી ક્રમ પ્રમાણે ક્રમ બદલતો જવાનો જ્યારે 6 ના છેદનો ઉપર જેટલી સંખ્યા નીચે છે એટલી સંખ્યા ઉપર થાય ઋણ છે તો ઋણ નિશાની રાખવાની ત્યારે એ સંખ્યા છે 1 બની જતી હોય સમજાય છે તો ત્યાં સુધી તમારે લખી નાખવાની અને એની વચ્ચે જ છે તમને તમારી જે સંખ્યા ક્વેશ્ચનમાં માંગી હોય તમને મળી જશે સાવ સહેલો છે આ દાખલો તો શુદ્ધ પૂર્ણાંકનો જેને આપણે વિશેષ સંખ્યા ફેરવ્યો અને આ તો શુદ્ધ પૂર્ણાંકનો જેને આપણે કંઈ ફેરવવાની જરૂર હતી નહીં ધન હશે તો 0 ને 1 ઋણ હશે તો 0 -1 ફરજિયાત બરાબર લખવાનું છેદ છે એટલા 0 થી 1 અથવા 0 થી -1 જેટલા સુધીના એના ભાગ પાડવાના ધન ઋણ પ્રમાણે અને એની વચ્ચે તમને જે સંખ્યા આપી છે એ ઓબવિયસ છે એની વચ્ચે તમારે કંઈક આવી જતી હશે સમજાય છે ખૂબ જ સહેલા છે આની જગ્યાએ તમને કોઈ પણ દાખલા આપે સંખ્યાની નિરૂપણ માટેના તો તમને બે જ જે છે આવડી જાય જો આ એક ટ્રીક તમને સમજાઈ જાય તો એટલા માટે આ વ્યવસ્થિત છે સમજી લેવાનું છે તેમજ એને બાકી બુકમાં છે વ્યવસ્થિત તમારે લખી નાખવાના છે બંને દાખલા અહીંયા સાથે આપણો સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 1 છે કમ્પ્લીટ પૂર્ણ થાય છે અસ્તુ